અરવલ્લીના મોડાસા નજીક મોડી રાત્રે અચાનક રસ્તા પરથી પસાર થઈ રહેલી એક એમ્બ્યુલન્સમાં આગ લાગે છે। આ એમ્બ્યુલન્સમાં એક દિવસનું તાજું જન્મેલું બાળક હતું। બાળકના પિતા હતા અને તેનો પરિવાર હતો અને બાળકની સારવાર માટે આ પરિવાર છે તે અમદાવાદ આવી રહ્યા હતા, પરંતુ એમ્બ્યુલન્સમાં એવી આગ લાગી કે નવજાત બાળક સહિત 4 લોકો એમ્બ્યુલન્સમાં જીવતા ભડતું થઈ ગયા। આ અત્યંત કરુણ દુર્ઘટનાના કારણે પરિવારનો માળો વિખેરાઈ ગયો છે। શું છે આ સમગ્ર મામલો, વિગતે વાત કરીએ આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। અરવલ્લી જિલ્લાના મોડાસા નજીક રાણા સૈયદ ચોકડી પાસે સોમવારે મોડી રાત્રે એક અત્યંત કરુણ દુર્ઘટના બની છે। ધનસુરા તરફ જતા રોડ પર પેટ્રોલ પંપની સામેની સાઈડથી પસાર થઈ રહેલી એક એમ્બ્યુલન્સમાં અચાનક કોઈ કારણોસર આગ લાગે છે, જેમાં સારવાર માટે લઈ જવાતા નવજાત સહિત લોકો છે તે જીવતું ભડતું થઈ જાય છે। અમદાવાદ તરફ જતી આ એમ્બ્યુલન્સ છે તેના સીસીટીવી પણ સામે આવ્યા છે અને આ ઘટનાના પગલે અરવલ્લી કલેક્ટર અને જિલ્લા પોલીસ વડા પણ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા। અરવલ્લી જિલ્લા કલેક્ટરે ઘટના અંગે પ્રતિક્રિયા આપી અને તેમણે કહ્યું હતું કે આગ લાગવાનું પ્રાથમિક કારણ એમ્બ્યુલન્સમાં ઓક્સિજન સિલિન્ડર ફાટવાનું પણ હોઈ શકે છે। પહેલાં તો આ ઘટનાને લઈને ફાયર અધિકારી અને અરવલ્લી જિલ્લા પોલીસ વડા શું કહી રહ્યા છે તેમને સાંભળીએ। રાત્રિના 1:40 કલાકે 101 નંબર પર કોલ આવેલો હતો કે એક એમ્બ્યુલન્સમાં આગ લાગેલી છે રાણા સૈયદ પાસે। મોડાસા નગરપાલિકા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને આગ પર કાબૂ મેળવ્યો હતો। આગમાં કાબૂ મેળવ્યા બાદ અંદર ખબર પડી હતી કે અંદર ટોટલ 3 વ્યક્તિના ડેથ થયેલા છે। એક ભાઈ, એક બહેન અને એક બાળકનો સમાવેશ હતો અને એમ્બ્યુલન્સ જે હતી એ ઓરેન્જ હોસ્પિટલ અમદાવાદ ખાતેની હતી। ગઈકાલે રાત્રે લગભગ 12:45ની આસપાસ મોડાસાથી જે અમદાવાદ હાઈવે જાય છે બાયપાસ, ત્યાં મોડાસા ટાઉનથી લગભગ 2 કિલોમીટરની દૂર એક એમ્બ્યુલન્સ જે ઓરેન્જ હોસ્પિટલ અમદાવાદથી આવેલી, અહીંયા તાજું જન્મેલું એક બાળક લુણાવાડા એનો પરિવાર લઈ અને અમદાવાદ રિફર કરેલું હતું। એટલે અમદાવાદ લઈ જઈ રહ્યા હતા। એ દરમિયાન કોઈ પણ કારણસર, ટેકનિકલ કારણ હોય કે બીજું કોઈ પણ કારણ હોય, એક કારણસર એમ્બ્યુલન્સમાં પાછળની જગ્યાએ આગ લાગી। પાછળ જે 4 લોકો બેઠા હતા એ ઓન ધ સ્પોટ એમની ડેથ થઈ છે અને જે આગળની સીટમાં જે 3 લોકો બેઠા હતા એ 3 ઇન્જર્ડ છે। ટોટલ 7 લોકો આમાં સવાર હતા અને આગળની પોલીસની તપાસની કાર્યવાહી ચાલુ છે। પ્રાપ્ત માહિતી અનુસાર રાત્રે 1 વાગ્યાની આજુબાજે મધરાત્રે મોડાસા ધનસુરા હાઈવે ઉપર આ બનાવ છે તે બન્યો હતો। રાતે એક એમ્બ્યુલન્સ છે જેમાં લોકો ઓરેન્જ હોસ્પિટલ જઈ રહ્યા હતા અને મહિલાને લુણાવાડામાં ડિલિવરી થઈ હતી। આ ત્રીજું બાળક હતું। આ પહેલાં 2 બાળક બચી ન શક્યા હતા અને આ બાળકનું જીવન કિંમતી હતું ને ખૂબ આશા હતી કે આ બાળક જીવી જાય, જેથી અધૂરા મહિને જન્મેલા આ બાળકને પહેલાં રેફર કરવામાં આવ્યું મોડાસા અને ત્યાંથી ઓરેન્જ હોસ્પિટલ રેફર કરવામાં આવ્યું અને ઓરેન્જ હોસ્પિટલની એમ્બ્યુલન્સ હતી જેમાં એક ડૉક્ટર હતા, એક નર્સ હતા અને સાથે આ એક દિવસનું તાજું જન્મેલું બાળક હતું, તેના પિતા હતા અને તેના પરિવારજનો છે તે આ એમ્બ્યુલન્સમાં સવાર હતા। આ દરમિયાન રસ્તામાં આગ લાગી। આ એમ્બ્યુલન્સના પાછળના ભાગમાં બેઠેલા હતા તે લોકો આ આગમાં સળગી જતા ઘટના સ્થળ પર જ મૃત્યુ પામ્યા હતા, જ્યારે આગળની સીટ ઉપર એમ્બ્યુલન્સના ડ્રાઈવર હતા અને તેમના પરિવારજન હતા જે લોકો ઈજાગ્રસ્ત થયા છે। આ જ્યારે આગળની સીટ પર જે બેઠેલા દર્દી છે તે આ બાળકના કાકા અને દાદી હતા, જ્યારે આ એમ્બ્યુલન્સ ડ્રાઈવર છે તે દાઝી ગયા હતા આ આગના કારણે। આ કરુણ દુર્ઘટનામાં પરિવારનો માળો વિખેરાઈ ગયો છે અને હાલ તો પોલીસ તે દિશામાં તપાસ કરી રહી છે કે એમ્બ્યુલન્સમાં આગ કયા કારણોસર લાગી હતી। વધુ સમાચાર માટે નવજીવન ન્યૂઝ જોતા રહો।